અલ્યા આજ તો નવરા બેઠા છીએ ને કંઈક કરવું પડશે આઈડિયા કેરીની સીઝન આવી એટલે છોટિયાને ફોન કરો તો કેરી ખાવા જઈએ અમે હા હા એમ કરવા દે હેલો હા છોટિયા અલ્યા આંબે કેરી પાકેલી હી તે આપણે ખાવા જઈએ તું ફટાફટ આવ અહીંયા કંઈ આપણે ખાટલે ફટાફટ આવ કેરી ખાવા જઈએ આપણે એ હારું આવ હેન્ડ આવી ગયો છોટા અલે કેરીઓ પાકી થઈ ગઈ આપણે કેરીઓ ખાવા જવું પડશે આપણે મીઠી મીઠી કેરીઓ ખાવા જઈએ દેખ કેરીઓ ખતરનાક પાકી ગઈ છે આપણે કેરીઓ ખાવા જઈએ આ કેરીઓ ખાવા જઈએ પણ એક પ્રોબ્લેમ છે એમાં કે કેરીનો માલિક આંબાનો માલિક આવી જાય તો આપણે લેપટી લેવું પડશે એમાં તારે નહીં છૂટવાનું હું એકલો ગમેથી કરી લઈશ હું સંભાળી લઈ ઓકે આપણે કેરીઓ ખાવા જઈએ સારું મારા આંબે ઘણી બધી કેરી લાગજે એ તો ખરી હાળી હવે બધી પાકી જવા કરે હવે મારે કેજીને સેવ કરવી પડે પછી હવે તા સોરા આવે કેજી તોડવા હારે એટલે હવે એને બસાવી રાખવી પડશે ઓ આજે તો કેરીઓ એક મિનિટ અલ્યા આની બાજુ આવ કેરીઓનો માલિક ફરે છે કેરીને આંબે જો દેવા છોડે ઓલે આમ જાય પેલી બાજુ જાય ને અરે યાર એને જતો રહેવા દે એક મિનિટ બસ આપણે કેરીઓ ખાવા જઈએ ને કે આપણને દોહાડા કાઢ નાખે જો મળ્યો પેલી બાજુ જાય છે આમ જતો રહ્યો હાટ આજે તો બસી ગયા હોય ને કે હમણાં કેરી ખાતે પહેલા જ આપણે હવાઈ જતા ચાલ જઈએ આપણે ફટાફટ હેન્ડ તારી મારે આંબે આટલા બધા દો ચોર ઉભર હતા રે પેલો આવે છે નાહો ઓ ભાઈ હવાઈ ગયો અબે રોબર રે તારા બાપનો આંબો છે લપોડા હા તારા બાપનો આંબો આ કેરીઓ બાપનો આંબો છે લપોડા ના મન તો પેલો લઈને આવ્યો તો એને બોલા જા मन तो पेला ले रहा है मन तो पेला ले रहा था यार बाप रे
有人。